હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, અત્યારે માર્કેટની અંદર એક વસ્તુ મળે છે જે સોના કરતાં પણ વધારે ઉપયોગી છે આપણી હેલ્થ માટે. ખરેખર એ છે આમળા. તો આમળા ખાવાના ઘણા બધા ફાયદાઓ છે. મિત્રો, ખરેખર રોજ નિયમિત રીતે કાચા આમળા ખાવાથી કેટલા ફાયદાઓ થાય છે, એના કેટલા મિનરલ્સ, વિટામિન્સ છે, આજે એની વાત કરવાના છે. માર્કેટની અંદર એકદમ સસ્તા ભાવે મળતા આમળા સોના કરતાં પણ વધારે કિંમતી છે. લાખો રૂપિયાની દવા સમાન આ આયુર્વેદિક હર્બ છે જે આપણને કુદરત આપે છે. તો ચલો આપણે જોઈએ કે કેવી રીતે આપણે નિયમિત રીતે આમળા ખાઈએ છીએ અથવા તો આમળાના પાવડરનું સેવન કરીએ છીએ તો શું ફાયદા થાય છે તેની માહિતી. દરરોજ કાચા આમળા ખાવાથી વજન ઓછું થાય છે. તેમાં હાજર વિટામિન સી તમારી હ્યુમાનિટી સિસ્ટમ વધારવામાં મદદ કરે છે. આમળાનો પાવડર હૃદયના સ્નાયુને મજબૂત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. આમળા યુરિનની માત્રાને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. સાથે સાથે યુરિન ઇન્ફેક્શન છે એ લોકો માટે આમળા ખૂબ જ ઉપયોગી છે. જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ્સ રહેતો હોય છે એ લોકોને યુરિન ઇન્ફેક્શન થવાની શક્યતા ખૂબ વધારે હોય છે. તો એ લોકોએ આમળાનું નિયમિત રીતે સેવન કરવું જોઈએ. સામાન્ય રીતે આમળાનું સેવન જે લોકો કરે છે તેમના વાળ કાળા અને સાથે સાથે ગ્રોથમાં ખૂબ હોય છે. પરંતુ વાળની માત્રા જ નહીં, અહીંયા વજન જ નથી ઘટતું. આમળાની અંદર જે એન્ટીઓક્સિડન્ટ્સ છે, સાથે સાથે જે કોસ્મેટિક વસ્તુ છે તે આપણી સ્કિન માટે પણ ખૂબ જ ઉપયોગી છે. વાળના પ્રોબ્લેમ્સ દૂર કરે છે, પાચન તંત્રના પ્રોબ્લેમ્સ દૂર કરે છે, સ્કિનના પ્રોબ્લેમ્સ દૂર કરે છે આમળા. હવે આપણે વાત કરીએ તો સૌથી ઉપયોગી આમળા હોય તો ઘણા બધા ફળોની જેમ આમળા છે ને એની અંદર ડાયટી અને સેલ્યુલોઝ નામનું ફાઇબર રહેલું હોય છે જે આપણા પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. જો તમને પેટ સંબંધિત કોઈ પણ રોગ રહેતો હોય, પાચન તંત્ર નબળું છે, અપચો, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ, એસિડિક પ્રોબ્લેમ્સ, ખોરાક પચતું નથી, પેટનું ભારેપણું છે, તો તમે આમળાનો સેવન કરો. બીજું, જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ આમળા ખાસ ખાવા જોઈએ, કારણ કે આમળામાં જે ક્રોમિયન નામનું તત્વ રહેલું હોય છે તે ડાયાબિટીસની સારવારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હવે વાત કરીએ તો એ તો તમને મને સૌ કોઈને ખ્યાલ છે કે આમળા ખાવાથી વજન ઘટે છે. કાચા આમળા, જે લોકોને વજન ઘટાડવું છે એ લોકો નિયમિત રીતે કાચા આમળાનું સેવન કરે. કાચા આમળાની અંદર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ તત્વ પુષ્કળ પ્રમાણમાં રહેલું છે જે તમારા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે, ખાસ કરીને વેઇટ લોસ માટે. એવું માનવામાં આવે છે કે આમળાની અંદર ઘણા બધા મિનરલ્સ, વિટામિન છે તે સ્ત્રીઓના પીરિયડના પેટના દુખાવાની સમસ્યામાં રાહત આપે છે. સાથે સાથે માસિક સ્ત્રાવ છે એ નિયમિત કરે છે. આમળાની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આમળાનો પાવડર નિયમિત રીતે જે લોકો ખાય છે તેમના સ્નાયુ મજબૂત થાય છે, બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. આમળાની અંદર આપણે આગળ કહ્યું એમ યુરિન ઇન્ફેક્શનમાં રાહત થાય છે. આમળા છે ને એ પહેલાંના લોકો માખણ અને મધની સાથે સેવન કરતા હતા. આમળા છે એની મદદથી તાવ, અપચાની સમસ્યા અને એનિમિયા જેવા પ્રોબ્લેમ્સ દૂર થાય છે, કારણ કે આમળામાં આયર્ન ભરપૂર છે. આમળા તમારા હિમોગ્લોબિનને સાફ કરવાનું કામ કરે છે. મિત્રો, અહીંયા તમે આમળાનો પાવડર છે તમારા હેરપેક અને ફેસ પેક તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો. તો જે લોકોને આમળા ખાવા છે એ લોકો અત્યારે માર્કેટમાં જાય, બહુ સસ્તા આમળા મળે છે. આમળાની સુકવણી કરો, આમળાનું જ્યુસ બનાવો, આમળાનો પાવડર બનાવો, અથવા તો આમળાને સુકવણી કરીને પણ સ્ટોરેજ કરી શકો છો. આમળાની અંદર ઘણા બધા એવા પોષક તત્વો છે જે તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. તો ખરેખર મિત્રો, આશા રાખું છું કે આમળાના ફાયદાઓ જાણી અને તમે પણ માર્કેટમાં જશો તો નિયમિત રીતે આમળાનું જ્યુસ બનાવીને પીશો, આમળાનો પાવડર બનાવી લેશો, આમળાની સુકવણી કરશો, આમળાનો મુખવાસ બનાવી લેશો અને આખા વર્ષ માટે સ્ટોર કરી લેશો. તો ખરેખર મિત્રો, આ લાખો રૂપિયાની દવા સમાન છે. નિયમિત રીતે તમે આમળા ખાશો તો તમને ઘણા બધા ફેરફારો થશે. તો ખરેખર આશા રાખું છું આપ સૌને માહિતી પસંદ આવી હશે. તો તમે લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.